ગણપતિ બાપ્પા મોર્યા. ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધાને સોરી કહેવા માગું છું, કેમ કે કેટલા દિવસથી વ્લોગની ગેપ પડી ગઈ છે અને બધાના કોલ ને મેસેજ બહુ આવે છે. જે બી મળે છે એ પણ કહે છે કે વ્લોગ કેમ બંધ કરી દીધા. તો એનું કારણ એ કે નવરાત્રિમાં બહુ જ ઉજાગરા હતા અને શૂટ કરવાનો કંઈ ટાઈમ નહોતું. કન્ટેન્ટ બધું બહુ હતું શૂટ કરવાનું, પણ ટાઈમ નહોતું અને મગજ પર લોડ એટલો બધો હતો. આ વ્લોગ વસ્તુ એવી છે કે એકદમ તમે ફ્રી રહો તો જ તમે ઉતારી શકો અને તમે કંઈ માઇન્ડ એમાં વાપરી શકો છો. શું કરવું, એડિટિંગનો પણ ટાઈમ નહોતો મળતો. તો તમને બધાને પહેલાં તો સોરી કે મેં આટલા બધા દિવસ ગેપ છોડી. તો હવે મને ઈચ્છા એવી થાય છે કે મારા જોડે જૂનું બધું શૂટ છે નવરાત્રિનું થોડું કરેલું, તો હું તમને બધા વિઝ્યુઅલ બતાવીશ અને તમને આનંદ કરાવીશ. અને એના પછી હમણાં પ્રી વેડિંગ સિઝન ચાલુ થશે, વેડિંગ સિઝન ચાલુ થશે, તો કન્ટિન્યુઅસ વ્લોગ રહેશે. અને કહેવા એવું માગું છું કે રોજના વ્લોગ નહીં મળે તમને, વીકના 2 થી 3 વ્લોગ હું નાખતો રહીશ અને તમને બધાને મજા કરાવતો રહીશ. અને થેન્ક યુ સો મચ બધા સબસ્ક્રાઈબરને. 410 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આશા છે કે તમે બીજા બધા તમારા સગા સંબંધી મિત્રોને, બહેનોને, ભાઈઓને બધાને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવો અને થોડો મને આગળ વધારો, કેમ કે આગળ જતાં ધીમે ધીમે વધુ મજા આવી જવાની છે. વ્લોગ સારા એવા થવાના છે. ફોનથી પછી કેમેરાથી શૂટ કરવાનું ચાલુ કરવાનું છે અને એડિટિંગમાં પણ સારી એવી મહેનત કરીને તમને બનતી કોશિશ કરવાની છે કે તમને આનંદ કરાવવાનો છે. તમારા માટે જ હું વ્લોગ બનાવવાનો છું અને તમને આનંદ કરાવવાનો છે. તો ગણપતિ બાપ્પા મોર્યા. તો બીજું કે ગણપતિ બાપ્પા મોર્યા બોલ્યો એના પહેલાં કે હું જૂના વિઝ્યુઅલ બધા મૂકવાનો છું નવરાત્રિના. આટલું કન્ટેન્ટ પૂરું થઈ જાય પછી અત્યારે તમને જે કહેવા માગું છું એના પછી બધા નવરાત્રિના થોડાક સીન છે અમારી જોડે, તમને મજા આવે એવા. તો મજા આવે તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા. ગણપતિ બાપ્પા મોર્યા. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મંડપવાળા ભાઈઓ બધા કામ કરે છે. કેટલા વાગે આવ્યા તમે બધા મંડપવાળા ભાઈઓ? સવારના આવ્યા છે? સવારે નહોતા, હું ગયો ત્યારે આવ્યા તમે? તો હું ગયો ત્યારે આવ્યા અને મંડપવાળા ભાઈઓ આજે મોડા સુધી કામ કરશો ને? મોડા સુધી કામ કરવું જ પડશે, કેમ કે હવે બહુ બાકી દિવસ રહ્યા નથી. તો જીસીબી પણ કામ કરે છે, એને પણ બતાવી. તો અહીંયા આગળ જોઈ શકો છો જીસીબી અને ટ્રેક્ટર. જીસીબી વધારાનું કચરો બધો ટ્રેક્ટરમાં ભરે છે અને ટ્રેક્ટર બધા કચરો બધો નાખી દે છે આગો. સારું એવું કામ ચાલે છે, સરસ મજાનું જીસીબીનું જોઈ શકો છો. અહીંયા આગળ અમારો ગેટ બનશે, લાઇટિંગ છે, સ્ટેજ છે, બધું બહુ જ મજા આવશે. અત્યારે અમારા ક્રિકેટર એવું કહે છે કે તમે વ્લોગ ઉતારો છો પણ આવતા નથી. આ મોડું જોઈ લેજો. શું છે? કોઈ પણ સભ્ય પાસ કાઢવા હોય તો રોકડા પૈસા લઈને આવું. બરાબર છે. ગૂગલ પે ચાલશે નહીં. ગોપી ભાઈ સરસ મજાના પાસ કાઢે છે. સાગરભાઈ બેસી ગયા છે. ધમાભાઈ પણ બેસી ગયા છે. ધમાભાઈ તમે બસ લઈને જતા હતા અમને? બસમાં કોઈક દિવસ ફરવા લઈ જાઓ અમને? હે ઓય ધમાભાઈ કે બસમાં ફરવા તો લઈ જાઓ. મિની ટ્રીપ મારી આપણે હાથની માતા બાજુ. તો તમે જોયું કે ભાઈઓ બધા ઓફિસની અંદર પાસ કાઢે છે. 10 વાગ્યાના આવી જાય છે, પછી બપોરે ખાલી ખાવા જ જાય છે અને એના પછી રાતે મોડા સુધી 10-11 વાગ્યા સુધી પાસ નીકળે છે. અને તમારે પણ પાસ કઢાવવાના બાકી હોય તો 18, 19 ને 20 તારીખ છેલ્લી છે, તો કઢાઈ લેજો. તૈયારીઓ પણ ફૂલ ચાલે છે, બહુ મજા આવશે નવરાત્રિમાં. જય અંબે મિત્રો. તો અત્યારે હું આવી ગયો છું જય અંબેની ઓફિસ આગળ. પાસ નીકાળે છે બધા ભાઈઓ અને ખૂબ મોટી સંખ્યામાં બધા પાસની લાઈન લાગી છે. ઓહો, અમારા હોમ ગ્રુપના મેમ્બર પણ આવ્યા છે. કઢાઈ લીધો પાસ? ક્યારે કઢાયો? પહેલા દિવસે. તો બીજા ભાઈબંધો બાકી રહી ગયા, એમને કહી દીધો. હર્ષદભાઈ પણ આવ્યા છે. હર્ષદભાઈ, ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપા મોર્યા. જય માતાજી. જય માતાજી. પાસના 3 દિવસ રહ્યા છે ને આજે ફૂલ લાઈન લાગી છે, સરસ મજાની. અને વહેલા તકે જેને બી પાસ કઢાવવાનો છે, ભાઈઓ તથા બહેનો અને નાની દીકરીઓ, એમને જલ્દ સે જલ્દ 1 દિવસનો સમય છે, કાં તો 2 દિવસનો. એટલે વહેલા તકે આધાર કાર્ડની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો, 15 વર્ષથી નીચે હોય એમને, અને 15 વર્ષથી જે ઉપર છે એમને 200 રૂપિયા ચાર્જીસ છે, આપણે સેવા માટે આપવાના છે. એટલા માટે વહેલા તકે કઢાઈ લેજો. પછી પાછળથી એવું ના થાય કે કહ્યું નહોતું, એટલા માટે આજે એક કહેવડાય વિનંતી છે અમારી કે પાસ તમે વહેલા તકે કઢાઈ લો. ઓકે. તો હર્ષદભાઈ કેમ કીધું એમ પાસ કઢાવવા માટે બધા આવી ગયા છે અને પાસ નીકળી રહ્યા છે ધમધમાઈને. તો 2-3 ગણીને આજનો દિવસ તો પતી ગયો, 2 દિવસ જ રહ્યા છે. તો 2 દિવસમાં જેને પણ કઢાવવાના બાકી હોય કઢાઈ લેજો. અહીંયા આગળ ઓફિસ છે વિચારના આગળ. પાસ કઢાવવાનું ભૂલતા નહીં, પાસ વગર કોઈને પણ એન્ટ્રી નહીં મળે. અત્યારે ગ્રુપના બધા સભ્યો બધા બેસી ગયા છે પાસ કાઢવા માટે. કોઈને ધીરે બધા પાસ કાઢવા માટે બેસી ગયા છે. અમારા ઉમેશભાઈ પણ બેઠા છે પાસ કાઢવા માટે. દોરીઓ લઈને બેઠા છે. તમામ પાસ નીકળે છે. 2 દિવસ રહ્યા છે એટલે આજે ફૂલ લાઈન છે, સરસ મજાની. જોઈ શકો છો તમે બધા, જબરજસ્ત લાઈન છે. તેને જોયું કે બધા ભાઈઓ પાસ કાઢે છે, ક્યારના બેઠા છે. લગભગ એમને ખાવા જવાનો ટાઈમ પણ નહીં મળે.
તો આવીને આવી મજા લેવાની છે 10 દિવસ ફૂલ. તો ગણપતિ બાપા મોરિયા સવાર પડી ગઈ છે. જે તારીખ થઈ છે 19. અત્યારે હું આવી ગયો છું ગાડી વોશ કરાવવા માટે. તમે જોઈ શકો છો કે ગાડીની હાલત શું થઈ ગઈ છે. ઓલરેડી અંદર ધૂળ હતી અને ઉપર કાલે થોડા અમારા બોરસદમાં છાંટા પડ્યા. તો ગાડી બહુ જ બગડી છે મારી. બધા છોકરાઓ જ આવું બધું નામ લખીને ગાડી બગાડે છે. એમને થોડા કશું કહેવું પડશે મારે. અંદરથી પણ ગાડી બહુ બગડી છે. પેલી બાજુ ડ્રાઈવર સાઈડથી જુઓ તમે, ધૂળ ને બધું બહુ આવ્યું છે. તો ગાડી સાફ કરીશું અત્યારે. સ્વામિનારાયણ મંદિરની સામે કમ્પ્લીટ ગાડી વોશ કરવા માટે હું આવી ગયો છું. મારા ભાઈબંધની શોપ છે, સરસ મજાની ગાડી વોશ કરે છે. અમારા મિત્ર અત્યારે આવી ગયા છે ગાડીમાં મશીન મારવા માટે. ફટાફટ મશીન મારો, મારે પછી જવાનું છે બહાર. ઓકે, હસે છે કેમ હસે છે હે? અમારા ગાડીને મારે છે વેક્યુમ, સાફ કરે છે કમ્પ્લીટ. કેમ કે બહુ બધી ધૂળ હતી ઓલરેડી. અંદર બધું ચકચકાટ થઈ ગયું છે. હવે ધૂળ બધી કાઢી નાખી છે ભાઈએ બધી. હવે ગાડી જશે વોશમાં. બધી ધૂળ છે લાગી ગઈ છે, દળ પણ બહુ થઈ ગયો છે. બ્યુટી અત્યારે નાહવા માટે રેડી થઈ ગઈ છે. જેમ આપણે પણ નહીએ છીએ એમ બ્લેક બ્યુટી પણ નવડાવવી પડે છે. બેસી ગયા છે અંદર. ગાડી મસ્ત ધોવે છે સરસ મજાની. કેટલી બધી બગડી છે જો, ધૂળમાં બહુ બધી બગડી છે. હા, તો ગાડી ધૂળમાં બહુ બગડી ગઈ છે. પાણી ઉડાડે છે ભાઈ, વાંધો નહીં. આજે હું નહીં નથી આવ્યો પણ નહીશ જોડે નહીશ આજે. ફુવારો મારા છે મસ્ત ગાડીને. બોનેટ પણ એનું ઓપન કરવાનું છે અત્યારે. એનું એન્જિન પણ બતાવીશું અમે. બહારથી અંદરથી વોશ. એન્જિનમાં પાણી મારે છે જોરથી. ચોખ્ખી થઈ ગઈ મસ્ત. અમારા શેમ્પુ મારે છે, શેમ્પુ મેન જોરદાર શેમ્પુ મારે છે. કયું શેમ્પુ માર્યું એલા? બોલતોય નહીં લા, તો બોલતોય નહીં. બોલો. ગાડી મારી વોશ થઈ ગઈ છે, ચકચકાટ થઈ ગઈ છે બહારથી અને અંદરથી. જોઈ શકો છો સરસ મજાની એકદમ આયના જેવી થઈ ગઈ છે એકદમ. થેન્ક યુ સો મચ. મેટિંગ અત્યારે પથરાઈ છે આગળથી પાછળથી. બહુ મસ્ત થઈ ગઈ છે ગાડી, એકદમ સાફ અને ક્લીન. બ્લેક બ્યુટી અમારી. ડેશબોર્ડ પણ મસ્ત થઈ ગયું છે ચકચકાટ. તો ફાઇનલી ગાડી વોશ થઈ ગઈ છે મસ્ત મજાની. આગળથી પાછળથી બધેથી ચકચકાટ કરી દીધી છે સરસ. અને હવે હું ચાલ્યો હેરકટ. તો ફાઇનલી ગાડી ભાઈએ જોરદાર ચકચકાટ કરી દીધી છે ઉપરથી નીચેથી અંદરથી બહારથી. તમે જોઈ શકો છો સરસ મજાની. અને અત્યારે હું થોડું મારું ફોટોશૂટ છે, લાઈક વેરિયસવાળાના ત્યાં કુર્તા બનાવ્યા છે, મારા માપના કુર્તા છે. પછી શેરવાની ટાઈપ કંઈ બનાવ્યું છે. 3-4 આઉટફિટ છે જો એનું શૂટ છે મારે. તો હું પહેલાં હેર સેટ કરાવવા માટે જઈશ. કટિંગ તો નહીં કરાવવાના, થોડું કંઈ વેક્સ મરાઈને હેર સેટ કરીશ. અને એના પછી ગઢવી સાહેબ જોડે જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટની એક રીલ્સ બનાવવાની છે પાસ માટે. એમનો અમને ફોન આવ્યો. તો 3 કામ છે, તો 3 કામ પતાવું. અને એમાં ટાઈમ મળે તો વિઝ્યુઅલ લઈશું, બાકી તો નહીં લઈએ. કેમ કે કામમાં હોય તો થોડું કામને ડિસ્ટર્બ થાય, એટલે હું વિઝ્યુઅલ નહીં લઉં. જો ટાઈમ મળે તો વિઝ્યુઅલ લઈશું. ગાડી ટિકટોક થઈ ગઈ છે, સરસ મજાની સાફ કરી છે. તો તમે પણ ગાડી રાખતા હોય તો ગાડીને સાફ રાખો, સારી રાખો, તો સાધન તમારું ટકી રહેશે લોંગ ટાઈમ. અને એને ટાઈમે સર્વિસ કરાવો. મારે પણ ગાડી હવે સર્વિસ કરાવવાની છે થોડાક જ ટાઈમમાં. તો અને બીજું કે બ્લોગ તમે જોતા હોય તો 2-3 દિવસ થોડું ગેપ પડી જાય છે, એના માટે સોરી. પણ બ્લોગ મારા જોતા રહેજો કન્ટિન્યુઅસ, તમને મજા આવશે. વીકમાં 2 થી 3 બ્લોગ આવશે. રોજ હવે આવશે નહીં, કેમ કે શૂટમાં હું કેટલું ભેગું કરીને એ કરું. અને તમને પણ કંટાળો નહીં આવવા દઉં, કેમ કે આગળ જતાં તમને ધીમે ધીમે વધારે મોજ કરાવવાની છે. ઓકે, તો મળીએ. બીજું કે ગણપતિવાળા બધા ભાઈબંધો છે આપણા, મારા બધા વાલા મિત્રો, છોકરાઓ બધા, નાના વડીલો બધા, તે બધા વ્લોગ જોવે છે કે નહીં જોતા હોય મને નહીં ખબર. તો તમે કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખજો, નહીં તો હોમ ગ્રુપ લખજો, તો મને ખબર પડે કે કોણ વ્લોગ જોવે છે. અને મારા એક વ્લોગમાં તમને
કહેવાનું પણ છે કે છોકરાઓનું મીટઅપ રાખવાનું છે, બધા નાના નાના છોકરાઓને લાઈક ગેમ્સ રમાડવાની છે અને ઇનામ આપવાના છે અને નાસ્તો પણ કરાવવાનો છે થોડાક જ સમયમાં નવરાત્રી પછી. તો બ્લોગને જોવાનું ભૂલતા નહીં, બન્યા રહેજો. ક્યાં છે વેરિયસમાં ફોટોશૂટ કરવા માટે. ધવો ને આલુ શું લઈને આવ્યા તમે? કેમેરો લઈને આવ્યા છે. યસ, વેરિયસ વાળા બ્રધર્સ પણ અહીંયા આગળ છે. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે વ્લોગ પણ બનાવીએ છીએ. આજે આપણે શૂટ કરવાના છે. તમારા દુકાનનું આઉટફિટ સરસ મજાનું રેડી થઈ ગયું છે. હમણાં તમને બતાવીશું થોડી વાર રહીને. થોડું લાઇટને બધા સેટઅપ મારે છે ભાઈઓ, બધા અમારા સરસ મજાનું કામ કરે છે. બધું આગું અડાડી દીધું છે, મને નડતું હતું બધું. અહીંયા આગળ થોડુંક રેમ્પ વોક કરીને મસ્ત શૂટ કરીશું. પહેલાં ગિમ્બલ સેટ કરજો. ફાઇનલી અમે વેપન્સ અમારા બહુ દિવસે કાઢી લીધા છે આફ્ટર લોંગ ટાઈમ. નવરાત્રિમાં તો રોજ યુઝ કરવાના છે. અત્યારે જાતે જ મારે શૂટ કરવાનું છે અને દવા ભાઈ અત્યારે શૂટ કરશે. હું એમને કેમેરો બનાવીને આપી દઉં. કેમેરો લાવો, લાવો કાર્ડ લાવો. કેમેરાની અંદર બેટરી અને કાર્ડ નાખીને કમ્પ્લીટ કરી દઈએ છે. કાર્ડમાં જગ્યા પણ જોઈ લઈએ. કેમેરો ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયો છે. બંધ કરી દો. થઈ ગયું ડન. કશું કરવાનું નહીં, રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું. થોડી આરસો વધારે દેવાની. ડન થઈ ગયું. નોર્મલ જોઈ લે. વિડીયો શૂટ પતી ગયું છે દવાભાઈ, એ મજા આવી? બહુ મજા આવી. વિડીયો શૂટ પતી ગયું આલુભાઈ, બધું સામાન વામાન બધું મૂકી દો. તો હવે અમે જઈશું રાઠો ચોકડી. રાઠો ચોકડી જઈને જોઈએ કે બધા ભાઈઓ બધા શું કરે છે અને ગઢવી સાહેબ જોડે અમારે રીલ પણ બનાવવાની છે. અને અત્યારે થોડી ભૂખ લાગી છે તો અત્યારે અમે ખાઈ લઈશું. તો મળીએ. ગણપતિ બાપ્પા મોર્યા. તે પણ અમે કાલની જેમ આવી ગયા છે ગ્રાઉન્ડ ઉપર. સરસ મજાની તૈયારી ચાલે છે. મંડપવાળા ભાઈઓની પાટો બધા ઉતારે છે અને અમારી ગાડીમાં અત્યારે એક સાહેબ ગઢવી સાહેબ બેઠા છે. એમને પણ અમારા વ્લોગમાં મુલાકાત કરાવીશું. જય અંબે સાહેબ, મજામાં? જય અંબે. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે મારા વ્લોગ જોતા હશો. નહીં જોતા હોય તો હું તમને લિંક શેર કરી આપું. ઓકે. તો ગણપતિ બાપ્પા, તો ગરબા બાબતે કશું કહેવા માગશો વ્લોગમાં? બસ ગરબા બાબતે તમામ બ્લોગર્સને વિનંતી કે ઝડપથી પાસ મેળવી લે અને દરરોજ માતાજીની આરાધના કરવા આવી જાય. જય અંબે. અને ગ્રાઉન્ડ પર કોની ફોટોગ્રાફી થવાની છે? ભાઈ મારા હેરીભાઈ વગર બીજા કોઈની હોય ખરી. તો સરસ મજાની ગ્રાઉન્ડમાં અમારી ફોટોગ્રાફી થવાની છે. ફોટો બૂથ પર નાખવાના છે અને વચ્ચે લાઈવ પણ અમે ઉતારવાના છે. સરસ મજાના ગરબા થવાના છે. તો તમે આજુબાજુથી ગામમાં હોય તો કોઈ પણ અહીંયા આગળ આવવાનું ના ભૂલતા, અચૂક વિઝિટ કરજો. બહુ સારા એવા ગરબા થાય છે. બરાબર છે. એડ્રેસ છે રાઠોડ ચોકડી, નગરપાલિકા ગ્રાઉન્ડ, જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ. આવવાનું ભૂલતા નહીં, અચૂકથી આવજો. તો હવે અમે જઈએ છીએ અત્યારે ઓફિસે. ઓફિસના ભાઈઓ શું કરે છે એ પણ બતાવીશું તમને. તો અત્યારે હું સાહેબને લઈ જઈશ, ત્યાં આગળ મળીએ. ફાઇનલી ઓફિસ આગળ આવી ગયા છે અને ગોપીભાઈ અમારા પાસ કાઢે છે. ગોપીભાઈ મજામાં? ગોપીભાઈ શું કરો છો? પાસ કાઢો છો? કેટલા પાસ કાઢ્યા? મારો કાઢી આલજો. શું શું લાવવાનું પાસ માટે? આધાર કાર્ડ ને ઝેરોક્સ, બીજું ફોટો ને બીજું સરસ. તો હાલ અત્યારે સરસ મજાનું કામ ચાલે છે ગરબાનું. તો હાલ અત્યારે સરસ મજાનું કામ ચાલે છે અને વરસાદ પણ ચડ્યો છે સરસ મજાનો. તો જોઈ શકો છો ગ્રાઉન્ડમાં સરસ મજાનું કામ ચાલે છે. મંડપવાળા રાત અને દિવસ કામ કરે છે, કેમ કે રહ્યા છે અમે 2 દિવસ, એટલે એમને કામ પણ ખેંચવું પડશે. અને ગત વર્ષે રોજે 3-4 દિવસમાં જ ઊભું કર્યું હતું એમને ગ્રાઉન્ડ, પણ આ વખતે એમના જોડે ટાઈમ પણ ઘણો બધો છે. તો ઘણું બધું ઊભું થઈ ગયું છે અને ઘણું બધું બાકી છે. આઈ હોપ કે બધા ટાઈમે બધું કામ પતી જાય અને ગરબાની રમઝટ પણ પહેલા દિવસથી ચાલુ જ થઈ જાય. તો ગણપતિ બાપ્પા મોર્યા. તો સામે બતાવો, બતાવો સામે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ લીંબડી, થોડા કામથી ફેમિલીના. તો અત્યારે તમે જોઈ શકો છો કે ફૂલ વરસાદ પડે છે, કશું જ દેખાતું નહીં. પાર્કિંગ લાઇટ પણ ચાલુ કરી દીધી છે. ગાડી ખાલી 53ની સ્પીડે જાય છે અને ગાડીની આજે માઇલેજ પણ સારી એવી આવી છે, 20 અડી ગઈ છે. તો હું અને ધવો અત્યારે ગાંઠિયા અને ખમણ ખાઈને અમે જઈએ છીએ અને ગાડી તમે જોઈ શકો છો 50-60ની ઉપર થઈ જતી, એકદમ ધીમે ધીમે જાય છે, કશું જ બી દેખાતું નહીં. તો ગણપતિ બાપ્પા મોર્યા. તો અત્યારે હું અને ધવો જઈએ છીએ લીંબડી અને તમે જોઈ શકો છો કે ભાઈઓ બધા જોરદાર વરસાદ પડે છે. બતાવો, મોટામાં હજુ પહોંચવા નહીં આવ્યા. ગાડી અમારી ખાલી 50ની સ્પીડે જાય છે, ક્યારની અડધો કલાકની. જબરજસ્ત વરસાદ પડે છે. તો કોઈ પણ આ બાજુ આવતા હોય કાઠિયાવાડમાં, તો કાઠિયાવાડમાં પડે છે ફૂલ વરસાદ. તો ગણપતિ બાપ્પા મોર્યા.